પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. કાલે આપણે ચર્ચા કરી હતી ભાઈ, તમારું 9મા ધોરણની અંદર જે 13મું ચેપ્ટર છે, બરોબર, ખરેખર આ ભૂગોળનું ચેપ્ટર છે અને ભૂગોળની અંદર શરૂઆત મેં એવી કરી હતી કે ભાઈ ભૂપૃષ્ઠથી તમને સમજાવ્યું. તો જુઓ આગળ કાલે કેટલી વસ્તુ સમજ્યા એ પહેલા એકવાર જોઈ લ્યો. કાલે કેટલી વાત આપણે સમજ્યા તો કે ભાઈ અહીંથી શબ્દની શરૂઆત કરી હતી, આનાથી પણ નહીં, અહીંથી 13મું ચેપ્ટરની શરૂઆત કરી હતી. બરોબર છે કે ભાઈ ભૂપૃષ્ઠ કોને કહેવાય, ભૂગર્ભ કોને કહેવાય, ભૂપૃષ્ઠમાં કોનો કોનો સમાવેશ થાય, ભૂગર્ભ એટલે શું, હે ને, આ બધી વાતો કાલે કરી ગયા હતા. વ્યવસ્થિત રીતે બધા ધ્યાન દઈએ. કોમેન્ટ એકવાર છે ને હું બંધ કરી દઉં છું, ઘડીક ભણવામાં થોડુંક ધ્યાન આપણે આપીએ એટલે કોમેન્ટ બંધ કરું છું. ઓકે, ડન છે, કારણ કે કોમેન્ટોમાં આપણે બહુ સમય બગડે છે. ઓકે, ચાલો હવે અહીંયા ધ્યાન આપીએ ઘડીક. આ બધી વાત કરી હતી ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. એની અંદર મેં ભૂપૃષ્ઠ વિશે તો તમને ઘણું બધું સમજાવ્યું. ભૂપૃષ્ઠ કોને કહેવાય, ભૂ એટલે જમીન, પૃષ્ઠ એટલે એની ઉપરનો ભાગ, ભૂ એટલે જમીન, ગર્ભ એટલે એના પેટાળનો ભાગ. આ બધી વાતો કરી. પછી વાત કરી કે ભાઈ ભૂગોળ એટલે શું, તો કે ભાઈ ભૂગોળ એટલે એવું જ્ઞાન, એવું શાસ્ત્ર કે જેની અંદર પૃથ્વીની સપાટી પરની તમામ કુદરતી વસ્તુઓ અને પૃથ્વીના પેટાળ અથવા ગર્ભમાં આવેલી તમામ કુદરતી વસ્તુઓ છે એનો અભ્યાસ કરવો, એને કહેવાય ભૂગોળ. આ સીધી ને સાદી વાત કીધી હતી. એ સિવાય મેં તમને એક ચાર્ટ દ્વારા એ કીધું હતું કે ભાઈ ભૂગોળની અંદર કેવી કેવી બાબતો છે એનો અભ્યાસ કરવાનો હોય. ભૂગોળમાં કઈ કઈ વાતો છે આપણે ભણવી જોઈએ, હે ને, કે ભાઈ તમારે ભૂગોળ અથવા જીઓગ્રાફી સબ્જેક્ટ છે તો તમારે એમાં કેવા કેવા મુદ્દાઓ ભણવાના આવશે. આ બધી વાતો છે મેં અહીંયા કરેલી છે. આગળનું આ બધું ભણાવેલું છે છતાં પણ હું તમને તાજું કરાવું છું. આગળ આપણે વાત કરી હતી ભૂગોળના પિતા તરીકે. તો ભાઈ જીઓગ્રાફી શબ્દ છે, ભૂગોળ શબ્દ સૌ પ્રથમ કોઈ આપ્યો હોય તો એ હતા ઇરેટોસ્થેનિસ. આ ઇરેટોસ્થેનિસે સૌ પ્રથમ જીઓગ્રાફી શબ્દ આપેલો. જીઓનો અર્થ થાય છે પૃથ્વી અને ગ્રાફિયાનો મતલબ થાય છે એનું વર્ણન કરવું. જીઓગ્રાફી એટલે શું કે ભાઈ પૃથ્વીનું વર્ણન કરતું શાસ્ત્ર, એને કહેવાય જીઓગ્રાફી. આ પણ વાત કરી હતી. જે સબ્જેક્ટ ભણીએ છીએ એ સબ્જેક્ટમાં સૌથી વધારે યોગદાન કોણે દીધું એ આપણને ખબર હોવી જોઈએ, તે યાદ રાખવું. એ સિવાય વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ હતો, કે ભાઈ આ બે માણસો છે એને આપણે શા માટે યાદ કરવા જોઈએ, કારણ કે એને પોતાના ક્ષેત્રની અંદર ઘણા બધા વર્ષો આપ્યા, ઘણા બધા વર્ષો સુધી એને કાર્ય કર્યું. આથી એને આપણે વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કહીએ, વિશ્વનો ભૂગોળના પિતા તરીકે ઓળખીએ છીએ. ડન છે. તો આ બધી બધાને આવડવી જોઈએ. એના સિવાય આગળનો એક ટોપિક મેં તમને ભણાવ્યો હતો, મેં ભારતનું સ્થાન, સીમા અને વિસ્તાર. આ પણ કાલ ભણાવ્યો હતો, છતાં ફરીવાર રિપીટ કરું છું. ભારત છે એ કયા ગોળાર્ધની અંદર આવેલો છે, તો ભારત આવેલો છે ઉત્તર ગોળાર્ધમાં. કયા ગોળાર્ધમાં આવેલો છે, ઉત્તર ગોળાર્ધમાં. ભારત કયા ખંડમાં આવેલો છે, તો એશિયા ખંડની અંદર આપણો મહાન એવો ભારત દેશ આવેલો છે. એના સિવાય આપણે હજી એક વાત કરીએ કે ભાઈ ભારત છે એનું ક્ષેત્રફળ કેટલું સાહેબ, તો ભારતનું ક્ષેત્રફળ છે 32,87,863 ચોરસ કિમી. તો આ ભારતનું કુલ વિસ્તાર છે. આખો ભારત દેશ આટલા ક્ષેત્રફળની અંદર આવેલો છે. એના સિવાય એક મુદ્દો એ પણ આવે કે ભાઈ વસ્તીની દ્રષ્ટિએ, જનસંખ્યાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલું. જનસંખ્યાની દ્રષ્ટિએ બેટા ભારતનું સ્થાન આવે બીજા ક્રમે. ઘણા વિદ્યાર્થીઓ અમને એ પ્રશ્ન કહેતા હોય સાહેબ પહેલા ક્રમે આવે, પણ ભાઈ અપડેટ નથી થયું. તમારે ટેક્સ્ટ બુકમાં બીજા ક્રમે દીધું છે તો બીજો ક્રમ રાખો. પહેલો ક્રમ ચીન, બીજો ક્રમ ભારત. એના પછી વિશ્વમાં વિસ્તાર અથવા ક્ષેત્રફળની દ્રષ્ટિએ, વિસ્તાર અથવા ક્ષેત્રફળની દ્રષ્ટિએ છે એ ભારતનું સ્થાન કેટલું છે, તો કે ભાઈ ભારતનું સ્થાન 7મું છે વિસ્તારની દ્રષ્ટિએ. તો 7મું સ્થાન છે તો એના પહેલાના 6 દેશો મોટા છે. ફરીવાર વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલું છે, તો વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન છે 7મો ક્રમ ધરાવે છે. એનો મતલબ કે ભારત કરતા 6 દેશો છે એ મોટા મોટા દેશો છે. તો આ કયા કયા, તો કે ભાઈ એની અંદર રશિયા, કેનેડા, ચીન, અમેરિકા, બરોબર, રશિયા, કેનેડા, ચીન, અમેરિકા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, ભારત, આર્જેન્ટિના, આવા 7 દેશો છે.
8મો દેશ આર્જેન્ટિના છે. એ ઉપરાંત મેં કીધું તું ભારતના પાડોશી દેશો કયા, તો ભાઈ ભારતના પાડોશી દેશો કેટલા છે? 9 પાડોશી દેશો છે. કેટલા દેશો છે? 9 પાડોશી દેશો છે. કયા કયા સાહેબ? તો કે ભાઈ ઉપર છે ચીન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, માલદીવ, શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, આવા 7 દેશો છે. આવા કેટલા દેશો છે? 9 દેશો, જેની અંદર 7 દેશો જમીન સાથે જોડાયેલા છે અને 2 દેશો એવા છે કે જે દરિયાઈ માર્ગે જોડાયેલા છે, દરિયાથી જોડાયેલા છે. તો આ બધાને આવડવું જોઈએ. ભારતનું સ્થાન, ભાઈ ચેપ્ટરનું નામ જ છે ભારતનું સ્થાન, સીમા અને વિસ્તાર. ચેપ્ટરની અંદર ખાલી ભારત ક્યાં આવેલું છે, ભારતનું લોકેશન કયું છે, એ જ સમજવાનું છે દીકરાઓ, એ જ સમજવાનું છે. આમાં કોઈ વસ્તુ અઘરી નથી. મેં બધું તમને પોઈન્ટ ટુ પોઈન્ટ લખી દીધું છે. તમારે ખાલી ને ખાલી આને રિપીટ કરવાનું છે, આને રિવાઇઝ કરવાનું છે, દરરોજ આને 1-2 વાર વાંચવાનું છે. આ મુદ્દો તમને પાકો થઈ જાય. ખાલી ને ખાલી 9મા ધોરણ પૂરતો નહીં ભાઈ, આપણે વિધ પીપલ ઓફ ઇન્ડિયા, ભારતીય લોકો છીએ અને આપણા દેશની વિશે આપણને આટલી બધી માહિતી તો હોવી જોઈએ, હે ને? તો આગળ વધીએ. 9 દેશોમાંથી 7 જેટલા દેશો છે એ જમીન સાથે જોડાયેલા છે, 2 દેશો છે એ દરિયા માર્ગે જોડાયેલા છે અને આ વાત કરી હતી કયા દેશો ક્યાં આવેલા છે, આ બધી વાતો કરી હતી. એના પછીનો નેક્સ્ટ મુદ્દો છે એ મારે તમને ભણાવવો છે. આજે આપણે અહીંયાથી શરૂઆત કરીએ કારણ કે આને મેં વ્યવસ્થિત કાલે સમજાવ્યું હતું, છતાં રિપીટ કરી. ભારતનું અક્ષાંશીય સ્થાન એટલે શું? પહેલા તો એ સમજો, હું જ્યારે અક્ષાંશ અને રેખાંશ ભણાવીશ ને ત્યારે તમને વ્યવસ્થિત સમજાવીશ. તેમ છતાં તમે આટલું સમજી લો ભાઈ, અક્ષાંશ કોને કહેવાય? અક્ષાંશ કોને કહેવાય? તો અક્ષાંશ એટલે એવું, દાખલા તરીકે પૃથ્વીનો ગોળો છે. આ પૃથ્વીના ગોળામાંથી પસાર થતી આડી બટ કાલ્પનિક રેખા, આ શબ્દ નોટ કિયા જાય, શબ્દને બરોબર નોટ કિયા જાય. પૃથ્વીના બરોબર ગોળામાંથી પસાર થતી આડી કાલ્પનિક રેખા. સાહેબ, કાલ્પનિક રેખાનો મીનિંગ શું થાય? કાલ્પનિક રેખાનો મીનિંગ એ થાય કે આવી ખરેખર કોઈ રેખા છે નહીં, માનવાની છે. આપણા ભૂગોળવિદો એમ કે છે આવી રેખાને માનવાની છે. આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ, ઊભી કાલ્પનિક રેખાને રેખાંશ. આટલું ખાલી સમજો, બાકી ડીપમાં આપણે જ્યારે રેખાંશ અને અક્ષાંશ ભણશું ને ત્યારે સમજશું. હાલો, ડન છે? તો આડી કાલ્પનિક રેખાને શું કહેવાય? અક્ષાંશ. ઊભી કાલ્પનિક રેખાને કહેવામાં આવે છે રેખાંશ. ભારત કયા અક્ષાંશ વચ્ચે આવેલું છે? બરોબર નોટ કિયા જાય. 8 ડિગ્રી 4 કરા, 8 ડિગ્રી 4 કરા ઉત્તર અક્ષાંશ થી લઈને 37 ડિગ્રી 6 કરા ઉત્તર અક્ષાંશની વચ્ચે, અને આની કોર 68 ડિગ્રી છે, 68 ડિગ્રી 7 કરા પૂર્વ રેખાંશ થી લઈ અને 97 ડિગ્રી 25 કરા પૂર્વ રેખાંશની વચ્ચે આ ભારત દેશ આવેલો છે. આ ભારત દેશ આવેલો છે. ડન છે? ભારતનું ઉત્તરથી દક્ષિણ, આ રીતે દાખલા તરીકે ભારત છે અહીંથી લઈને અહીંયા સુધી, તો ઉત્તરથી દક્ષિણ ભારતનું અંતર કેટલું છે? બરોબર સમજો, 32-14 કિલોમીટર, 3214 કિલોમીટર. ઉત્તરથી લઈ અને દક્ષિણ સુધી જતા અંતર કેટલું છે? 3214. એ ઉપરાંત પશ્ચિમથી પૂર્વ એના તરફનું અંતર 29-33, 2933, 29-33 કિલોમીટર. ડન છે? આટલી વસ્તુ સમજાવી જોઈએ. એકવાર જોઈ લઈએ. પરિવાર અહીંથી આપણે આગળ હાલવું છે. કાલે તો અહીંયા સુધી મેં ભણાવી દીધું, આજે અહીંથી આગળ હાલવું છે. સરસ મજાનું આગળ હાલીએ. પરિવાર, ભારતના પ્રાચીન નામો શું? ભાઈ, ભારતના બીજા કોઈ નામો છે સાહેબ? ભારતના બીજા કોઈ નામ છે? હે સાહેબ, ભારતના બીજા કોઈ નામ છે? ભારતના બીજા નામ છે. ભારતના બીજા કયા નામો છે? તો ભારતનું એક નામ છે આર્યવર્ત. કયું નામ છે? આર્યવર્ત. બીજું નામ છે જંબુદ્વીપ. જંબુદ્વીપનો મતલબ શું? ત્રણેય બાજુ દરિયો છે, વચ્ચે આવેલો જમીનનો ભાગ, એને કહેવાય દ્વીપ. હે ને? તો ભારતની 3 બાજુ દરિયો છે. જુઓ તમે, દક્ષિણમાં હિન્દ મહાસાગર છે, પશ્ચિમમાં જુઓ તો અરબ સાગર છે, અને પૂર્વની અંદર જુઓ તો બંગાળાની ખાડી છે. તો પેલું નામ છે આર્યવર્ત.
બીજું નામ છે જંબુદ્વીપ, ત્રીજું નામ છે ભરતખંડ. આ સાહેબ ભરત છે, રાજા ભરત થઈ ગયા, દુષ્યંત અને શકુંતલાનો એક પુત્ર, દુષ્યંત અને શકુંતલાનો એક પુત્ર, એના નામ ઉપરથી પડ્યું ભરત, એના પુત્રનું નામ ભરત. અને ભરત નાનપણથી જ પરાક્રમી હતો. કેવો હતો? નાનપણથી જ પરાક્રમી હતો. અને પરિણામે મહાન રાજા બને છે રાજા ભરત. અને ભરતના નામ ઉપરથી એક દેશનું નામ પડે છે ભરતખંડ. સમજાય છે? આની ઉપર કાલિદાસે એક સરસ મજાની નાટક પણ લખેલું છે, અભિજ્ઞાન શાકુંતલમ. પાકું છે, પાકું છે. આર્યવર્ત, જંબુદ્વીપ, ભરતખંડ, ભારત વર્ષ. કેવું? ભારત વર્ષ. યાદ રાખજો, યાદ રાખજો. અને જંબુદ્વીપ આ એના નામ છે. આગળ જોઈએ. ભારતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? બરોબર જોજો. ભારતનો દરિયા કિનારો છે 7516.5 કિમી લાંબો છે. આ ભાઈ જૂનો છે, આ જૂનો આંકડો છે. તમારી ટેક્સ્ટ બુકમાં આ છે એટલે તમારે આ જ રાખવાનો છે. તમારી ટેક્સ્ટ બુકમાં આ આંકડો દીધો છે એટલે તમારે અત્યારે આ જ રાખવાનો. પણ હમણાં જ થોડાક સમય પહેલા ભારત સરકારે અથવા તો આપણા જે દરિયા કિનારો માપવામાં આવ્યો, ફરીવાર એને માપણી કરવામાં આવી, તો કેટલો નીકળ્યો? 11,198 11,908.81. બરોબર, આ યાદ રાખજો. તમારે અત્યારે ખાલી યાદ રાખવાનું છે, આ આંકડો યાદ રાખવાનો છે. 11,000 ની સમથિંગ થઈ ગયો છે અત્યારે દરિયા કિનારો. દરિયો વધે ભાઈ, દરિયા કિનારો વધે. 7,516.5 આપણા દેશનો દરિયા કિનારો. સૌથી લાંબો દરિયા કિનારો કોણ ધરાવે? સૌથી લાંબો દરિયા કિનારો કોણ ધરાવે? સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે ગુજરાત રાજ્ય. પેલા પણ ગુજરાત ધરાવતું હતું, અત્યારે પણ ગુજરાત ધરાવે. સૌથી ઓછો દરિયા કિનારો ધરાવે છે ગોવા રાજ્ય. ભારતના કેટલા રાજ્યો દરિયા કિનારો ધરાવે છે? ભારતના કેટલા રાજ્યો? કુલ કેટલા રાજ્યો? તો ભારતની અંદર 28 રાજ્યો છે, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આ યાદ રહેવું જોઈએ, આ આપણને યાદ રહેવું જોઈએ. આ ભારતનું સ્થાન ભણીએ છીએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. પછી જોઈએ છીએ ભૂસ્તરીય રચના. બહુ સરસ મજાનો ટોપિક છે ભૂસ્તરીય રચના. અહીંયા ધ્યાન આપજો, મજા આવશે. તમારી ટેક્સ્ટ બુક નો એના પછીનો ટોપિક છે ભૂસ્તરીય રચના. અહીંયા સરસ મજાનું બનાવીને આપ્યું છે, તમને બધું સમજાઈ જશે. પેલા તો એ સમજો ભૂસ્તરીય રચના ઉપર જોઈએ. તો અહીંયા તમને કઈક પૃથ્વી દોરેલી દેખાય છે. શું દોરેલી દેખાય છે? પૃથ્વી દોરેલી દેખાય છે. અને એની અંદર તમને જુઓ આવી નાની નાની શું દેખાય છે? ચોરસ દેખાય છે, ચોરસ. એને કહેવાય પ્લેટ કહેવાય. શું કહેવાય? પ્લેટ. બરોબર સમજજો વાલા વિદ્યાર્થી મિત્રો, બહુ ધ્યાનથી સમજજો. મુદ્દો એકદમ સરળ છે, સમજણવા થોડીક કેવડાવશે. સમજો તમે. પૃથ્વી છે, હા છે સાહેબ, સમજાઈ ગયું. પૃથ્વીની અંદર પ્લેટો આવેલી છે. શું આવેલી છે? પ્લેટો. યાદ રાખવાનું, આપણે કોઈ પૃથ્વીની અંદર જવાનું નથી, પ્લેટો ગોતવાની નથી. આવું આવેલું છે. આ પૃથ્વીની અંદર પ્લેટો છે, એ પ્લેટો છે એને કહેવાય ભૂગર્ભીય પ્લેટ. ભૂગર્ભીય શા માટે કહેવાય? સમજાઈ ગયા કે જમીનની અંદર છે એટલે. હેને? તો પૃથ્વીની અંદર ભૂગર્ભીય પ્લેટો આવેલી છે. આ ભૂગર્ભીય પ્લેટો છે એની અંદર અથવા પૃથ્વીના પેટાળની અંદર પુષ્કળ પ્રમાણમાં ગરમી છે. શું છે? પુષ્કળ પ્રમાણમાં ગરમી છે. ક્યાં? તો કહેવાય પૃથ્વીના પેટાળની અંદર પુષ્કળ પ્રમાણમાં ગરમી છે.
હવે આ પ્રચંડ ગરમી છે એને કહેવાય છે પૃથ્વીની અંદર જે પ્રવાહી આવેલું છે એ એકદમ લાલ ચોળ ધગધગતું અને ફૂલ ગરમ છે એ પ્રવાહી છે. આ પ્રવાહીને કહેવાય મેગ્મા. શું કહેવાય ભાઈ? મેગ્મા. યાદ રાખજો. ફરી વાર, પૃથ્વીની ઉપરનો પોપડો છે. હવે તમને ખબર છે કે આ પૃથ્વીમાંથી મેગ્મા નીકળે. આ ગરમ વસ્તુ છે હંમેશા ક્યાં જાય? ઉપર તરફ જાય. ફરીવાર, પૃથ્વી છે, હા છે. એની અંદર પ્લેટો આવેલી છે, હા આવેલી છે. સાહેબ આ પ્લેટોનું કામ શું હોય? ભાઈ પ્લેટો છે ને એને ભૂગર્ભીય પ્લેટો કહેવાય. ઘણીવાર આફતો આવે, કેટલા વર્ષોનો સમયગાળો લાગે તો ઘણીવાર પ્લેટો એકબીજા સાથે અથડાય. શું થાય? અંદરો અંદર અથડાય. અને એના કારણે ઘણીવાર તમે છાપામાં કે ન્યૂઝમાં વાંચ્યું હોય છે, કોઈક જગ્યાએ ખીણ થઈ જાય છે, કોઈક જગ્યાએ જમીન ઉપર ખસી જાય છે, કોઈક જગ્યાએ દરિયો બની જાય છે, હે ને? તો ભાઈ આવા ભૂમિ સ્વરૂપોમાં ફેરફાર કેના કારણે થાય છે? આ બધા સ્વરૂપોમાં ફેરફાર કોના કારણે થાય છે? તો કે ભાઈ આ પ્લેટો એકબીજા સાથે અંદરો અંદર અથડાય છે, એ અથડાવાના કારણે થાય છે. કેના કારણે થાય છે? આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે ને એના કારણે થાય છે. હવે બીજી વાત એ કીધી કે પૃથ્વીના પેટાળમાં શું આવેલી છે? પ્રચંડ ગરમી આવેલી, ખૂબ બધી ગરમી. હવે એને કહેવાય છે મેગ્મા. ગરમ વસ્તુ હોય ને એ ફેલાય. સમજો, આપણે ઉનાળાની અંદર ઘરે હુતા હોઈએ તો કઈ રીતે હોઈએ? આમ પોળા થઈને હોઈએ, હે ને? જ્યારે શિયાળામાં તો શિયાળામાં તૂટિયું વાળીને હોઈએ સાહેબ અમે, બરોબર છે? પાક્કું છે. આનો મતલબ, અથવા તો હાલો બીજું એક્ઝામ્પલ આપું કે ઘરે દાખલા તરીકે અમે પાણી ગરમ કરવા માટે એક તપેલીમાં પાણી મૂક્યું, પાણી ઉકળી ગયું છે, મારું ધ્યાન નથી રહ્યું, પાણી ઉકળી ગયું, બરાબર? હવે પાણીમાંથી શું નીકળશે? વરાળ. પણ એ વરાળ નીચે નીચે રહે છે. તો તમે કહેશો સાહેબ ના ના, વરાળ જાય છે ઉપર તરફ. શા માટે ઉપર તરફ જાય? કારણ કે ઉપરનું વાતાવરણ કેવું હોય? ઠંડુ. જ્યાં ગેસ હોય અને ગેસની આજુબાજુનું વાતાવરણ કેવું છે? ગરમ. તો ગરમ વસ્તુ છે એ ઉપર ઉઠે. પાકું છે? ગરમ વસ્તુ ઉપર ઉઠે. તો જે પૃથ્વીના પેટાળની અંદર જે આ ગરમ પ્રવાહી, જે આ ધગધગતું પ્રવાહી, જે લાલચોળ પ્રવાહી છે, એ કોઈ કારણસર દાડમ કેમ ફૂટે? દાડમમાં કેમ ફુવારા થાય? એમ પૃથ્વીના પોપડામાંથી બહાર નીકળે, ફુવારો થાય, પ્રસ્ફોટન થાય. પરિણામે આ પ્રવાહી એટલે કે મેઘમાં બહાર આવે અને બહાર પથરાઈ જાય. આ પ્રવાહી ક્યાં પથરાઈ જાય? બહાર પથરાઈ જાય. તમને ખબર છે કે પૃથ્વીની ઉપર તો ઠંડુ વાતાવરણ છે, પૃથ્વીના ગર્ભની અંદર ગરમ હતું. તો આ પ્રવાહી ધીમે ધીમે શું થાય? ઠંડુ પડે. આ પ્રવાહી શું થાય? ધીમે ધીમે ઠંડુ પડે. અને ઠંડુ પડી અને પરિણામે તેમાંથી શું બને? ખડક બને. તેમાંથી શું બને? ખડક. આ ખડકો વરસાદ, પવન, વાવાઝોડું આવે અને નાના નાના ટુકડાઓમાં રૂપાંતરણ થાય. શું થાય? નાના નાના ટુકડાઓમાં ભૂમિ સ્વરૂપમાં નિર્માણ થાય. પૃથ્વી પર નવા ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કોના કારણે થાય છે? તો કે ભાઈ ભૂસંચલનીય પ્રક્રિયા. સાહેબ આ ભૂસંચલનીય પ્રક્રિયા એટલે શું? એ તમે અમને સમજાવો તો ખબર પડે. પૃથ્વીના પેટાળમાં થતી, સમજો, પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભીય પ્લેટોનું એકબીજા સાથે અથડાવું કે દૂર થવાની ક્રિયાને ભૂસંચલનીય પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર નથી થતી, પૃથ્વીના પેટાળમાં થાય. પાકું છે? હવે ભૂસંચલન પ્રક્રિયા થાય અથવા તો આ બધી પ્લેટો અંદરો અંદર અથડાય તો કઈ ફેરફાર થાય? નવા ભૂમિ સ્વરૂપો બને. નવા ભૂમિ સ્વરૂપો બને. કેવા ભૂમિ સ્વરૂપો બને? તો કે ભાઈ પર્વતો બને, ખીણ પ્રદેશ બને, કોઈક જગ્યાએ મેદાન બની જાય, કોઈક જગ્યાએ દરિયો આવી જાય, જમીનની જગ્યાએ આવું થાય. પણ આ હજારો વર્ષોની પ્રક્રિયા છે, તાત્કાલિક ન થાય. તાત્કાલિક ન થાય. યાદ રાખજો. તો આ વાત સમજાવી. સ્ક્રીનશોટ પાડી લેજો બેટા, બધા લોકો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે એનો સ્ક્રીનશોટ પાડી લ્યો. આનો પણ સ્ક્રીનશોટ પાડી લ્યો બધા. ઝડપથી આનો સ્ક્રીનશોટ પાડી લ્યો બધા.
હાલો એના પછીનો આનો સ્ક્રીનશોટ પાડી લો. જો ઝડપથી ચેપ્ટર મસ્ત રીતે સમજતા પૂરું થઈ રહ્યું છે. એના પછી આ આપણે ભણી લઈએ. હાલો, તો મેં તમને શું કીધું બેટા? મેં તમને શું કીધું? પૃથ્વીના પેટાળની અંદર, પૃથ્વીના ગર્ભની અંદર જે પ્લેટો એકબીજા સાથે અથડાય છે, જે પ્લેટો એકબીજાથી દૂર જાય છે, આ બધી પ્રક્રિયાઓ છે. એ પ્રક્રિયામાં શું કહેવાય છે? આ પ્રક્રિયાઓને મારા દીકરાઓ ભૂસંચલનીય પ્રક્રિયા કહેવાય. તમને કોઈ પૂછે સાહેબ કે ભૂસંચલનીય પ્રક્રિયા મારા સાહેબ ક્યાં થાય? તો કે ભાઈ પૃથ્વીના પેટાળમાં, પૃથ્વીના પેટાળમાં આ પ્રક્રિયા થાય છે. આગળ જોઈએ, ભૂસંચલનીય પ્લેટો અથવા તકતીઓ આ ક્યાં હોય? તો પૃથ્વીના પેટાળમાં હોય. પાક્કું છે? હાલો જોઈએ. પૃથ્વીના પેટાળમાં રહેલી ભૂગર્ભીય પ્લેટો, શું કીધું? પૃથ્વીના પેટાળમાં રહેલી ભૂગર્ભીય પ્લેટો ઘણીવાર એકબીજા સાથે અથડાઈ જાય છે અથવા તો દૂર જાય છે. આ પ્રક્રિયાને કહેવાય ભૂસંચલનીય પ્રક્રિયા. ભૂસંચલનીય પ્રક્રિયા. આ ભૂસંચલનીય પ્રક્રિયાના પરિણામે આ તકતીઓ છે. જો આપણે કેટલી તકતીઓ આવેલી છે પૃથ્વીના પેટાળમાં? આ નામ કોણે રાખ્યા સાહેબ? આ નામ વિવેક સરે રાખ્યા? નહીં, આ નામ વિવેક સરે નથી રાખ્યા. આ ભૂગોળવિદો, જે લોકોએ ભૂગોળનો અભ્યાસ કર્યો છે, એ લોકોએ આ નામ આપ્યા છે કે ભાઈ પૃથ્વીના પેટાળમાં આવી બધી પ્લેટો આવેલી છે. એના કેટલા નામ છે ખાલી યાદ રાખવાના છે, એકવાર જોઈ લો. પૃથ્વીના પેટાળમાં કેટલી પ્લેટો અથવા તકતીઓ આવેલી છે? તો એક કરીને પેસિફિક પ્લેટ આવેલી છે, ઉત્તર અમેરિકન પ્લેટ આવેલી છે, દક્ષિણ અમેરિકન પ્લેટ આવેલી છે, યુરેશિયન પ્લેટ આવેલી છે. કેવી? યુરેશિયન. આફ્રિકન પ્લેટ પણ આવેલી છે, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ પણ આવેલી છે અને એન્ટાર્કટિક પ્લેટ પણ આવેલી છે. એન્ટાર્કટિક પ્લેટ પણ આવેલી છે. આ બધી પ્લેટો આવેલી છે ક્યાં? પૃથ્વીના પેટાળમાં. બસ આટલું જ તે, બીજું કઈ નહીં. બીજું, અપસારી પ્લેટ. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી. આ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી. જો અહીંયા હું લખી દઉં છું આઈએમપી. मुद्दो आईएमपी है દીકરાઓ. આ મુદ્દો ભૂલાતા નહીં है, नहीं भूलने का. અપસારી પ્લેટ પરીક્ષામાં પૂછાય. આ પણ પૂછાય અભિસારી પ્લેટ. પાક્કું યાદ રાખો. આપ યાદ રાખો. અપસારીનો મતલબ શું થાય? પૃથ્વીના પેટાળમાં રહેલી વ્યાખ્યા ઉપર ધ્યાન, બીજે કાંઈ ધ્યાન નહીં. બધા લોકોનું ધ્યાન અહીંયા. પૃથ્વીના પેટાળમાં રહેલી ભૂગર્ભીય પ્લેટો એકબીજાથી દૂર. ફરીવાર, પૃથ્વીના પેટાળમાં રહેલી ભૂગર્ભીય પ્લેટો એકબીજાથી દૂર જાય એને કહેવાય અપસારી પ્લેટ. જ્યારે ભૂગર્ભીય પ્લેટો અથવા ભૂગર્ભીય તકતીઓ એકબીજાથી દૂર જાય એને કહેવાય અપસારી પ્લેટ. કેટલા લોકો ડન છે? હજી એકવાર બોલીએ. તમે ત્યાં બોલો, તમારા ઘરે બોલો. બરોબર? ભૂગર્ભીય પ્લેટો અથવા ભૂગર્ભીય તકતીઓ જ્યારે એકબીજાથી દૂર જાય એને કહેવાય અપસારી, અને ભૂગર્ભીય પ્લેટો એકબીજાથી નજીક આવે એને કહેવાય અભિસારી. બે વ્યાખ્યા કરાવી. ભૂગર્ભીય પ્લેટો એકબીજાથી દૂર જાય તો એને શું કહેવાય? અપસારી પ્લેટ. ભૂગર્ભીય પ્લેટો એકબીજાથી નજીક આવે એને કહેવાય અભિસારી પ્લેટ. સાહેબ જિંદગીમાં ન ભૂલે, જિંદગીમાં ન ભૂલવા દઈએ. ભૂગર્ભીય પ્લેટો એટલે કે પૃથ્વીના પેટાળમાં જે પ્લેટો છે સાહેબ, હા, એ પ્લેટો છે એકબીજાથી દૂર જાય ને તો એને અભિસારી કહેવાય. ન કહેવાય સાહેબ અભિસારી, થોડું કહેવાય. દૂર જાય એને અપસારી. દૂર જાય અપસારી, અને ભેગી થાય એને કહેવાય અભિસારી પ્લેટ. મજા આવે છે ને? આવે જ તે. આગળ, રૂપાંતરિત પ્લેટ. તો કે ભાઈ ભૂગર્ભીય પ્લેટો એકબીજા સાથે અથડાઈને ફરીવાર
ભૂગર્ભીય પ્લેટો એકબીજાથી દૂર જાય તો એને કહેવાય અપસારી પ્લેટો. ભૂગર્ભીય પ્લેટો એકબીજાથી નજીક આવે એને કહેવાય અભિસારી પ્લેટો. ભૂગર્ભીય પ્લેટો એકબીજા સાથે અથડાય અને નવા ભૂમિ સ્વરૂપો બને, નવી કોઈક રચના બને પૃથ્વી ઉપર, એને કહેવાય રૂપાંતરિત પ્લેટ. રૂપાંતરિત પ્લેટ, કઈક નવું બની ગયું. નદી હતી ને દરિયો થઈ ગયો, દરિયો હતો ને જમીન થઈ ગઈ, જમીન હતું ને જંગલ થઈ ગયું. ક્યારે થયું હોય તો કે સાહેબ સમજાવવા મારા વિવેક સર છે ને અમને લેક્ચરમાં કહેતા હતા કે ભૂગર્ભીય પ્લેટો છે ને ભાઈ એકબીજાથી દૂર જાય તો એને અપસારી પ્લેટ કહેવાય. ભૂગર્ભીય પ્લેટો એકબીજાની નજીક આવે તો એને અભિસારી કહેવાય. ભૂગર્ભીય પ્લેટો એકબીજા સાથે ભટકાય, આપણે કેમ ભટકાય, ઘણા લોકો મોબાઈલમાં પડ્યા હોય, મોબાઈલ વાપરતા વાપરતા હાલતા હોય, થાંભલા અરે ભટકાય, ભડ દેખાય. થાંભલા ને કે એલા સોરી એલા જોતો ઘરી થાંભલો છે, માણા નથી, હે ને, એવું થાય છે. યાદ રાખવાનું, ભૂગર્ભીય પ્લેટો એકબીજા સાથે અથડાય અને જે નવા ભૂમિ સ્વરૂપો બને છે એને કહેવાય રૂપાંતરિત પ્લેટ. હવે એકવાર તમે સ્ક્રીનશોટ પાડી લો, હું કોમેન્ટમાં ધ્યાન દઉં છે. આ બે વ્યાખ્યા, આ 3 વ્યાખ્યા આઈએમપી છે. આ 3 વ્યાખ્યા આઈએમપી છે ભાઈ, ઝડપથી કરો. ચાલો ઝડપથી કરો. આના પછીનો નેક્સ્ટ ટોપિક હું તમને ભણાવું છું, બરોબર ધ્યાન આપજો. સ્ક્રીનશોટ પાડી લેજો ભાઈ. સ્ક્રીનશોટ પાડી લેશો ને તો તમે ઘરે પણ સાથે રીતે લખી એકશો. તમે આ તમારી ટેક્સ્ટ બુકમાં છે, એ જ ભણાવું છું. ડન છે? આગળ એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ ભણીએ આપણે. અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થઈ ગયું. તમને એમ થાય સાહેબ આ ચેપ્ટર કેમ ઘડીકમાં પૂરું થઈ ગયું? જુઓ બેટા, તમને દેખાડું. હાલો એકવાર ટેક્સ્ટ બુકની શપથ લઈ લઈએ. બધા લોકોને કહું, ટેક્સ્ટ બુકની અંદર કેમ તમને એમ થાય કે સાહેબ ચેપ્ટર તમે પૂરું કરી નાખ્યું? હું કહું તમને ચેપ્ટર કેમ પૂરું થાય, જોઈ લો. આમાં બીજું કઈ ભણવાનું જ નહોતું. આમાં કેટલું ભણવાનું હતું જોઈ લો બેટા. તમને જો દેખાડું છું પ્રૂફ સાથે, પછી કહેતા નહીં સાહેબે ચેપ્ટર પૂરું કરી નાખ્યું. તમારે વાંચી લેવાની છૂટ. જે ભણાવું છું એ જ બધું અહીંયા આવેલું છે, જો બરાબર છે. આમાં કઈ કામનું નહોતું. અહીંયા જુઓ, આ ભારતનો નકશો આપ્યો, આ પેજ વયું ગયું. હાલો આ ભારતનું સ્થાન જુઓ. આમાં બધી વસ્તુ આવી ગઈ કે નહીં? ભારત ઉત્તર ગોળાર્ધમાં છે, આવી ગયું. ભારત એશિયા ખંડમાં છે, આવી ગયું ભાઈ. ભારત છે એ 8 ડિગ્રી 4 કરાથી 37 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 68 થી 97 પૂર્વ રેખાંશ, આવી ગયું ભાઈ. મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. હાલો એના પછી જો આ બધી વસ્તુ મેં બનાવી દીધી છે, બરાબર છે. ભારતનો જો ભારતનો વિસ્તાર કેટલો છે? 29 33 કિમી, 32 14 કિમી, બરાબર છે. તમને જે રીતે લાઈન ટુ લાઈન આપ્યું છે, મેં તમને સ્ટેપ ટુ સ્ટેપ સમજાવ્યું. ઉલટું મેં તમને અહીંયા ટેક્સ્ટ બુકમાં આપ્યું એના કરતા વિશેષ રીતે સમજાવ્યું છે, તમને ખબર પડશે. જો તો આ વસ્તુ યાદ રાખી લેજો ભાઈ. અહીંયા આપણું આ ચેપ્ટર છે પૂરું થાય છે, જોઈ લો તમે. અહીંયા જુઓ, ભારતનો ઉત્તરથી લઈને દક્ષિણનું અંતર કેટલું છે? ઉત્તરથી લઈને દક્ષિણનું તો કે ભાઈ 3214 કિમી. કેટલા? 3214 કિમી. જ્યારે પૂર્વથી પશ્ચિમનું અંતર કેટલું છે? 29 33 કિમી. 29 33 કિમી. ડન થાય છે? પાઠ નાનો છે અને મેં વ્યવસ્થિત આખું લખેલું છે એટલે ઝડપથી સમજાઈ ગયું. આની પછીનું મારે 14મું ચેપ્ટર તમને કરાવવાનું છે કાલથી. એના પછી જુઓ, ભારત છે એ કેટલો વિસ્તારની દ્રષ્ટિએ? 32.8 લાખ. ભારતથી મોટા દેશો કયા? આ બધી વસ્તુ મેં તમને ભણાવી દીધેલી છે, બધી વસ્તુ ભણાવી દીધેલી છે. આ 2.42% ભણાવી દીધું છે, બરોબર છે. ત્યારબાદ દક્ષિણમાં શું આવેલું છે, પૂર્વમાં શું આવેલું છે, અરબ સાગર ક્યાં આવ્યો, હિન્દ મહાસાગર, આ બધી વસ્તુ ભણાવી દીધેલી છે. તમને દેખાડું છું, નકર ઘણા છોકરાઓને એમ થાય સાહેબ પાઠ પૂરો કરી નાખ્યો. બોલો,
પાઠ પૂરો કર્યો બેટા, પણ મેં આગળ તમને બધું લખેલું છે એ આ બધી વસ્તુ જ છે. જો દરિયા કિનારો કેટલા કિમી છે તો એ પણ આપેલું છે, એ પણ મેં તમને સમજાવી દીધું. પછી ભારતના પાડોશી દેશો કેટલા? 28 રાજ્યો, એક રાષ્ટ્રીય રાજધાની. બરોબર, આ વસ્તુ સમજાવી દીધી છે. એના પછી જુઓ તમે ભારતનો આ બધી વસ્તુ તમને સમજાવી. જો અહીંયા જુઓ આ ભૂસ્તરીય રચનાઓ, આ ભૂસ્તરીય રચના છેલ્લો ટોપિક અત્યારે મેં કરાવ્યો, હમણાં છેલ્લો ટોપિક મેં કરાવ્યો, હે ને? તો બધું ટૂંકમાં સરવાળે મેં બધી વસ્તુ લઈ લીધી. જો આ પેસિફિક પ્લેટ, ઉત્તર પ્લેટ, દક્ષિણ પ્લેટ આગળ લખ્યું આપણે. હાલો, તો અહીંયા આપણું આ ચેપ્ટર શું થાય છે જુઓ તમે. આગળ ચેપ્ટર કાંઈ નથી આમાં, આ પ્લેટો વિશે ભણવાનું હતું, વાત પૂરી થઈ ગઈ. આને કહેવાય ભાઈ સ્માર્ટ વર્ક. આ ચેપ્ટર કઈ રીતે ભણ્યા છીએ આપણે? સ્માર્ટ વર્ક થી ભણ્યા છે. તમામ મુદ્દાઓ તમને સ્ટેપ ટુ સ્ટેપ મેં કરાવ્યા છે. એકવાર કોમેન્ટ ઉપર ધ્યાન દઈએ. કોઈ છોકરાઓને એમ થતું હોય કે સાહેબ પેપર પૂરો કરી નાખ્યો, પણ તમે એકવાર જોઈ લો, તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ લો આ બધું આવી ગયું કે નહીં ભણવામાં. ભાઈ ઝડપથી ફેરવું છું, એકવાર છેલ્લી વાર સ્ક્રીનશોટ પાડવામાં બાકી રહી ગયા હોય તો એકવાર સ્ક્રીનશોટ પાડી લો. હાલો, ઝડપથી સ્ક્રીનશોટ પાડી લો ભાઈ. આનો સ્ક્રીનશોટ પાડી લો, ફટાફટ ફેરવું છું. ચાલો, આનો સ્ક્રીનશોટ પાડી લો. આવતા કાલે આપણે અલગ ચેપ્ટર કરશું, 14મું ચેપ્ટર. ચાલો, આનો સ્ક્રીનશોટ પાડી લો, આગળ વધીએ. એના પહેલાનો આનો સ્ક્રીનશોટ બાકી હોય તો પાડી લો ભાઈ. ચાલો, ઓકે. હાલો, એના પછીનો જો આ બધી વસ્તુ બનાવી દીધેલી છે, બરોબર. આ બધા પોઈન્ટ ટેક્સ્ટ બુકમાં દીધા છે, એ જ છે. હાલો, ઝડપથી પાડી લો સ્ક્રીનશોટ, પાડી લો સ્ક્રીનશોટ આનો પણ. ચાલો ઝડપથી, આનો પણ સ્ક્રીનશોટ પાડી લો. ચાલો, આનો પણ પાડી લો. તો આ વાત કરી હતી આજના જે 13મું ચેપ્ટર છે એની વાત કરી હતી, બરાબર. તો 13મું ચેપ્ટર અહીંયા શું થાય છે? પૂરું થાય છે, બરાબર. 13મું ચેપ્ટર અહીંયા આપણે પૂરું કરીએ છીએ. ડન છે, ડન છે, ડન છે. ઘટે તો જિંદગી ઘટે, બાકી વિવેક સર ભણાવે એમાં કાંઈ ન ઘટે. હા, કોમેન્ટ ઓન રાખો, કારણ કે હું લેપટોપમાં કોમેન્ટમાંથી જ હું ભાઈ કોમેન્ટમાંથી જ સ્ક્રીનશોટ પાડવાનું ઓપ્શન આવે છે. ના ભાઈ, સ્ક્રીનશોટ છે ને ભાઈ, તમે મોબાઈલ તો કોમેન્ટ છે ને હું બહુ ઓન રાખું છું ને તો વિદ્યાર્થીઓ ખોટી કોમેન્ટો કરે છે ભાઈ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ડન છે બેટા, એટલે બહુ તકલીફ પડે છે, બરોબર. તો આટલું આજે રાખીએ છીએ. આના પછીનો લેક્ચર તમારે જે છે એ જ છે. ડન છે. તો ચાલો બધા વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ, ભારત માતા કી જય. આના પછીના લેક્ચર તમારે હમણાં આવશે.